અમદાવાદના હેરિટેજ સરખેજ રોજાના ગુજંબાના કળશની ચોરી કરનાર આવી ગયા છે પોલીસ સકંજામાં। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ સોનાનો હોવાનું માની પિત્તળના કળશ અને પાંદડું ચોર્યા હતા। અંદાજિત 50 મીટર દૂરથી દોરડા વડે કળશને ખેંચીને તોડી પાડ્યો હતો। પિત્તળના કળશ ઉપર નકશીકામ કરવામાં આવ્યું હતું। રોજાના ગુજંબ ઉપર રહેલો 6 થી 7 કિલોગ્રામ વજન ધરાવતો ₹1700 કિંમતનો કળશ અને પાંદડું ગાયબ થયા છે, જેને લઈને પોલીસે તપાસ કરતા આરોપી પકડાઈ ગયા છે। એ પંચધાતુનો હોય છે। ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સોનુનું હશે અને એ બહુ કિંમતી જ હશે, કેમ કે એ જે કલશ છે એ લગભગ 150 થી 200 વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ 2017માં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી। તો એમનું લાગતું હતું કે આ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજનું વેચાણ કરવાથી એમનો સોનું એમનું લાગતું હતું, પણ ખરેખર એ પંચધાતુનો જૂનો ગુંબજ બનાવેલું છે। સુરતમાં 2000 કરોડથી વધુના સાયબર ફ્રોડનો મામલો। 2050 કરોડના સૌથી મોટા સાયબર ફ્રોડ કેસમાં ઈડીની એન્ટ્રી થઈ છે। ઈડીએ 2 અલગ અલગ ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે। ઈડીએ 164 બેંક ખાતાઓ અને ફોરેક્સ ટ્રેડિંગના હવાલા કનેક્શનની તપાસ શરૂ કરી છે। આરબીએલ બેંકના 89 ખાતામાં 2050 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનો ખુલાસો થયો। આંતરરાષ્ટ્રીય રેકેટમાં ક્યુબા દેશ અને ક્રિપ્ટોકરન્સી રેકેટની પણ આશંકા। ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા 2000 કરોડથી વધુના સાયબર ફ્રોડનો મામલો। મુખ્ય આરોપી દીપ મુકેશ ખેનીની ગીર સોમનાથથી ધરપકડ। ખેનીએ દરેક બેંક ખાતા માટે લોકોને ₹20,000 થી 7 લાખ સુધી ચૂકવ્યા। ફેક દુકાનો અને દસ્તાવેજ બનાવી કાયદેસર ખાતાઓ ખોલવામાં આવતા હતા। ઈડી દ્વારા મની લોન્ડરિંગ અને હવાલા કનેક્શન પર ખાસ ધ્યાન કેન્દ્રિત છે। સાયબર ફ્રોડ ઉપરાંત ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ રેકેટનો પણ પર્દાફાશ। આ મામલામાં હજુ પણ મોટા માથાઓ ખુલ્લા પડવાની શક્યતા। સોના ચાંદીના રોકાણના બહાને ઠગાઈ કરનારો પકડાયો છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના એક જ્વેલર્સના માલિકે સોના અને ચાંદીમાં રોકાણના બહાને લોકો સાથે 1.44 કરોડની ઠગાઈ આચરી હતી। 16 લોકો પાસે રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચે રૂપિયા પડાવી સોની ફરાર થઈ ગયો હતો। આરોપીએ દાગીના કે નફો ન આપતા લોકોએ દુકાન પર હોબાળો મચાવી આરોપી તાળા મારીને ભાગી છૂટ્યો હતો। બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે। રત્નાકર જ્વેલર્સ દર્શન એપાર્ટમેન્ટ શાસ્ત્રીનગરના માલિક નિકેશ કિરીટકુમાર શાહના વિરુદ્ધ ફરિયાદ આપેલી, જે ફરિયાદની હકીકત તેમને રોકાણ કરવા માટેની લાલચ આપેલી। તમે ગોલ્ડમાં રોકાણ કરો, તમે ચાંદીમાં રોકાણ કરો।